તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો. કહેવાય ને કે જ્યારે સમાજમાં અહમ આવી જાય ને ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાય. હાલ કંઈક એવું જોવા મળી રહ્યું છે. ચૌધરી સમાજ પોતાની દીકરીને પાછી લાવવા માટે માંગ કરી રહ્યું હતું. તે માટે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે સંમેલન યોજાયું. ત્યારબાદ ઉણ ગામે મળ્યા. ત્યાં પણ મહાભારત જેવા દ્રશ્યો સર્જાયા અને ત્યારબાદ તેમાંથી પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી. અને હવે એક પછી એક સમાજ આગળ આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને અમારી દીકરી પાછી આપો. તેવામાં એક પ્રજાપતિ સમાજના પિતાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે મને મારી દીકરી પાછી આપો. ચૌધરી સમાજનો યુવક મારી દીકરીને ભગાડીને લઈ ગયો છે. સમાજને અનેકવાર વિનંતી કરી હોવા છતાં પણ મને મારી દીકરી પાછી નથી સોંપવામાં આવી. એ જ ચૌધરી સમાજ જે પોતાની દીકરીને પાછી લાવવા માટે લડાઈઓ કરી રહ્યું છે, પથ્થરમારો કરી રહ્યું છે, બસ તેનું કારણ એ જ કે અમને અમારી દીકરી પાછી સોંપો. હવે દીકરી છે કે પ્રાઇવેટ પ્રોપર્ટી તે લોકો સમજવાનું નામ જ નથી લઈ રહ્યા. તેની માંગણી એ લોકો એ રીતે કરી રહ્યા છે કે માનો જાણે કોઈ વસ્તુ માંગતા હોય. હવે તેને લઈને પ્રજાપતિ સમાજના પિતાએ પોતાની દીકરીને લઈને શું નિવેદન આપ્યું છે તે સાંભળીએ. ગોવિંદભાઈ પૂનમાજી પ્રજાપતિ ચોંડા. મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો. બરોબર, મને કોઈ ખબર હતી નહીં અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે. પછી એમાં આને મને ગોમ પાળે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબી એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો. તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી. અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો. અને હું તમારા તકે વિનંતી કરું, મારી સમાજ ભેગી કરવાની હતી તો પણ મને નથી કરવા દીધી. કેમ કે એ કળબીએ કહ્યું કે ભાઈ અમે તમારી છોકરી પાછી આપશું, અમારે નથી જોઈતી. પણ એમ કરતા કરતા 8-9 મહિના મને કઢાવી નાખે છે. હજી સુધી કોઈ મને હવે મારવાની ધમકીઓ આપે છે. હું દૂધ ભરાવા નથી જતો, મારા ઉપર ખર્ચો ખૂબ કરી નાખ્યો મેં. કોઈ હજી સુધી મારો કોઈ નિર્ણય આવ્યો નથી. અને હું એમ કહું છું કે બધી આલમને કે મારી છોકરી હજી સુધી મને પાછી આપો. હું ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર માનું છું કે હું તમારો. અને મેં ગોમને કીધું તો કે આ ગોમની દીકરી છે. બધા આગેવાનોને કીધું તો મેં કહ્યું મેનાથી લઈને મોટા સુધી કે મારી આ નથી, તમારી ગોમની સમાજની દીકરી છે. બધી વરણને એમ હાથ જોડીને કીધું હતું. અને શંકરના મંદિરે અમે 2 વખત ભેગા કર્યા અને મારા ઘરે પણ 2 વખત ભેગા કર્યા. એમાં 4 વખત મેં ભેગા કરી અને ગોમને હાથ જોડી અને વિનંતી કરી હતી. તો કળબીએ કહ્યું કે અમે તમારી છોકરી પાછી આપી દઈશું. અને હજી સુધી મને કોઈ હાલ્યું નથી. અને હવે ધમકીઓ આપે છે કે બેટા તને મારી નાખવાનો છે. અને મારા ઉપર ટ્રેક્ટરે નાખ્યું, પછી મારા ઉપર ફરિયાદો કરી. અને એ જે એમ કે છે કે છોકરી પાસે હું ફરિયાદ કરાવું દીકરા બધા કુંભારોને હલવાવી દઉં. એ બોકા સમાજના જ કે છે. બોકા એમ કે છે કે હું છોકરી પાસે ફરિયાદ કરાવું, તમે બધા હરિયા કરતા થઈ જશો અને તમે જીવશો નહીં અને જેલમાં હડશો. એવું તો બોકા પરિવાર કહી રહ્યા છે આખા કે તમે શું કરશો અમારું. અને ઠાકરસિંહ સાહેબને હું વિનંતી કરું છું કે કદીકડા મારો વિડીયો તમારા સુધી આવે તો મને ઉપાર સમાજ જોઉં, નાની સમાજ છે મારી અને અમે ગરીબ માણસ છીએ, અમારા પાસે કોઈ પ્રૂફ રહ્યો નથી. અને તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો. ધન્યવાદ છે, ખૂબ ખૂબ હું આભાર માનું છું. જે આ લડાઈ છે એ હવે ખૂબ ખરાબ દિશાની તરફ વધી રહ્યું છે. દરેક સમાજ એક પછી એક આગળ આવી રહ્યા છે. પહેલા રબારી સમાજ, પછી ચૌધરી સમાજ, ત્યારબાદ પાટીદાર સમાજ અને હવે પ્રજાપતિ સમાજના આગેવાને પણ કહી દીધું છે કે અમને અમારી દીકરી પાછી સોંપો. હવે તમે સમજો કે આ ચક્રવ્યૂહ કઈ બાજુ વળી રહ્યું છે. લોકો પોતાના સમાજના અહમના કારણે દીકરીઓની માંગ કરી રહ્યું છે. તમારું આ વિશે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.